ये समय सर्वधर्माणां धर्मो अधिकतमो मतः यद भक्त्या पुंडरीकाक्षम स्वय वैर चैन नरह सदा। कहता भीष्म पिता एम कहे છે કે હે યુધિષ્ઠિર, શ્રીમન નારાયણની ભક્તિપૂર્વક સદા સ્તવનથી અર્ચા પૂજા કરે એ જ મારે મન સર્વાધિક સર્વશ્રેષ્ઠ ધર્મ છે. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની અંદર આચાર અધ્યાયમાં પણ વળી પાછી ધર્મની વ્યાખ્યા કરી છે. અયમ તો પરમો ધર્મો યદ યોગેન આત્મદર્શનમ. કહેતા જે પુરુષાર્થ ક્રિયા કરવાથી આત્મદર્શન થાય એને પરમ ધર્મ માનવો. વિષ્ણુ ધર્મોત્તરમાં એમ કહ્યું, શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ શ્રુત્વા ચાપ્યવધાર્યતામ આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત. વિષ્ણુ ધર્મોત્તરની અંદર કહે છે કે તમે ધર્મનું સર્વસ્વ સાર જાણો છો અને એને સાંભળી અને મનની અંદર અવધારણ કરો કે પોતાને જે પ્રતિકૂળ હોય એવું કોઈ પણ આચરણ બીજા પ્રત્યે કરવું નહીં. આનું નામ ધર્મ. કોઈએ એમ કહ્યું કે યહ એવ શ્રેયસ્કર સ ધર્મ શબ્દેન ઉચ્યતે. જે કલ્યાણકારી હોય એને ધર્મ કહેવાય. જૈમિની એમ કીધું કે વેદ વિહિત પ્રયોજન વદર્થો ધર્મ. કહેતા વેદ વિહિત અને ફળ આપનારી જે ક્રિયા એનું નામ ધર્મ તમારે જાણો. તો કોઈ કે વળી એમ કહ્યું કે વેદોક્ત પરમો ધર્મ સ્મૃતિ શાસ્ત્ર ગતો પર શિષ્ટાચીર્ણો અપર પ્રોક્તા સ્તયો ધર્મ સનાતન. કે વેદે કહેલો છે જે આચાર એને પરમ ધર્મ માનો. સ્મૃતિ શાસ્ત્રમાં કહેલો છે એનાથી થોડો ઉતરતો બીજો ધર્મ છે. અને શિષ્ટ પુરુષો કહેતા સત્પુરુષોના આચાર એ ત્રીજો ધર્મ છે. આ ત્રણેય ધર્મને સનાતન ધર્મ કયા છે. સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં પહેલા અધ્યાયમાં અને 15મા શ્લોકમાં ભગવાન જ્યારે ગાદીએ બેઠા રામાનંદ સ્વામી ધામમાં ગયા અને પછી પહેલામાં પહેલી સભાનું આયોજન થયું, જાહેર સભાનું રામાનંદ સ્વામીના 14માને દિવસે. ત્યારે ભગવાન કહે છે યમાર્યા ક્રિયમાણમ હિ સ્તુવંત્યમ આગમ વેદિનઃ સધર્મો યમ ચ નિંદંતી તમ અધર્મમ પ્રચક્ષતે. ભગવાન કહે છે હે ભક્તો, જેને આગમ વેદી કહેતા વેદના જાણનારા પુરુષો જે ક્રિયાને વખાણે છે એને તમે ધર્મ જાણજો અને જે નિંદા કરતા હોય એને અધર્મ જાણજો. કારણ ધર્મ એવ હતો હંતિ ધર્મ રક્ષતિ રક્ષિત કર્મણા મનસા વાચા તતો ધર્મમ ચરેત પ્રમાણ. ભગવાન કહે છે કે હે ભક્તો, જે હણાયેલો ધર્મ છે એ માણસને હણી નાખે છે અને રક્ષાયેલો ધર્મ છે એ માણસની રક્ષા કરે છે. માટે મન કર્મ અને વચને તમે બધા ધર્મનું આચરણ કરજો. કારણ એક એવ સુહૃદ ધર્મો નિધને અપી અનુયાતિ યહ શરેણ સમમ નાશમ સર્વમ અન્યદે ગચ્છતિ. ભગવાન કહે છે એક ધર્મ જ સાચો મિત્ર છે કે જે માણસનું મૃત્યુ થયા પછી પણ સાથે જાય છે. બીજા કોઈ આ જીવની સાથે જાતા નથી. બીજું જે કાંઈ છે એ શરીરના નાશ સાથે બધું એના માટે નાશ થઈ જાય છે, એનાથી અલગ થઈ જાય છે. માટે ભગવાન કહે છે હે ભક્તો, તમે
ધર્મનું સંપૂર્ણપણે જીવનમાં અનુષ્ઠાન અને આચરણ કરજો. ઘણીવાર આપણા સમાજમાં જોઈએ તો માણસ ધર્મ પાળતો નથી હોતો, પણ છતાંય મોટો ધર્મિષ્ઠ છે એવું બહારથી દેખાડતો હોય છે. ડ્યુઅલ પર્સનાલિટી હોય એની. જો આપણે ખરી રીતે ધર્મને જીવનમાં આચરીએ ને તો આવી બેવડી નીતિ અપનાવવી પડે નહીં. વાંચવું એક, વિચારવું બીજું, બોલવું ત્રીજું અને કરવું ચોથું, એવું કરવું જોઈએ નહીં. અને એવું કરવું શા માટે પડે છે? તો કે એનું આચરણ છે એ ધર્મમય નથી. એટલે ઘણા આવા હોય, બોલવામાં બેસ્ટ હોય અને જીવનમાં વર્તનમાં એકદમ વર્સ્ટ હોય. માટે ભગવાનના ભક્તોએ એવું ન થવું જોઈએ. ધર્મ છે એને સાચો સહાય જાણી, ધર્મ એવ સહાય લોકે, એને આપણે આત્મસાત કરી લેવો જોઈએ. આજે લોકો શાસ્ત્ર કે ધર્મને કપડાની જેમ પહેરે છે, પણ શાસ્ત્રકારો કહે છે કપડાની જેમ નહીં, એને ચામડીની જેમ જીવન સાથે એકરૂપ કરી લ્યો, આત્મરૂપ કરી લ્યો. પણ ઠીક લાગે ત્યારે ધર્મ પાળવો અને ઠીક લાગે ત્યારે ન પાળવો એવું કરવું નહીં. એટલે તો ભગવાને આપણા જે મુખ્ય 5 ધર્મો હતા, ત્યાગી અને ગૃહીના, એને શબ્દ આપ્યો પંચ વર્તમાન. કહેતા એ વર્તમાન જ હોય. જ્યારે તમે જુઓ એનો ભૂતકાળ તપાસો તો ત્યારેય હોય, વર્તમાન કાળ જુઓ તો ત્યારે પણ પાળતો હોય, અને ભવિષ્યમાં જુઓ તો ત્યારે પણ પાળતો હોય. કહેતા જે તે સમયે વર્તમાન એટલે એના જીવનમાં હાજર જ હોય. એવા જે ધર્મો એને વર્તમાન એવું નામ મહારાજે એટલે આપ્યું. એટલે કહે છે ધર્મને આપણે ચામડીની જેમ ધારણ કરવાનો, ઠીક લાગે ત્યારે પાડવો અને ઠીક લાગે ત્યારે ન પાડવો. કપડાં પહેરીએ અને ઉતારી લઈએ એવું ધર્મનું સ્વરૂપ નથી. તો એ ધર્મને જો આપણે જીવનમાં નહીં રાખીએ તો આપણી વાણી છે ને એ અશ્લીલ થઈ જશે, વર્તન એનું અસભ્ય થશે, એની જે વૃત્તિ છે એ એક હલકટ થઈ જશે, અને એના જે અંતરમાં ઉઠતા વિકારો છે ને એ ઘાતક બનશે. માટે મનુષ્ય માત્ર ને ધર્મની મર્યાદા હોવી જ જોઈએ. ધર્મ છે ને એ માણસને માણસ બનાવવા માટે છે, એ સિવાય બીજો કોઈ ધર્મનો આશય નથી. ધર્મ એક હોય, સંપ્રદાય તો અનેક હોઈ શકે. જો આપણો હિન્દુ ધર્મ છે પણ એના શૈવ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, રામાનુજ સંપ્રદાય, રામાનંદી સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, શક્તિ સંપ્રદાય, સૂર્યને માનનારા, ગણપતિને માનનારા, આવા બધાય અનેક સંપ્રદાયો છે. તો સંપ્રદાય અનેક હોય પણ ધર્મનું ક્ષેત્ર ઘણું મોટું છે ને વ્યાપક છે. એટલે એક ધર્મની અંદર સંપ્રદાય અનેક હોઈ શકે, પણ એક સંપ્રદાયમાં અનેક ધર્મ હોઈ શકે નહીં. કારણ સંપ્રદાય છે એ તો ગુરુ પરંપરાથી જે સમ્યક રીતે ચાલ્યું આવતું હોય બંધારણ, એને સંપ્રદાય કહેવાય. એમાં મંત્ર, આરાધ્ય દેવ, આરાધના પદ્ધતિ, આચાર પ્રદાન કરે એને સંપ્રદાય કહેવાય. તો એ સંપ્રદાય એટલે ધર્મનો એક
પથ વિશેષ કહેવાય, ધર્મનો એક બ્રાન્ચ કહેવાય એની. અને સાંપ્રદાયિક એટલે સાધન પથ આરૂઢ કહેતા એ સંપ્રદાયને લગતું. માટે સંપ્રદાય છે એ રસ્તો છે અને ધર્મ છે એ ભૂમિ કહેતા પૃથ્વી છે. તો એક પૃથ્વી ઉપર અનેક પ્રકારના રસ્તાઓ નીકળે, જેને જે રસ્તો ગમે ને જ્યાં જવું હોય એ રસ્તો પકડે. આપણે ગુજરાતની ધરતી છે તો કેટલા હાઈવે નીકળે છે, કેટલા નેશનલ હાઈવે, કેટલા ડિસ્ટ્રિક્ટ રોડ, કેટલા વિલેજ રોડ, કેટલી કેડીઓ, કેટલા ગાડા માર્ગ, બધાય કંઈ એક જ રસ્તા ઉપર ચાલે છે. બધાય નેશનલ હાઈવે 8 ઉપર નથી ચાલતા કે નથી 59 ઉપર ચાલતા. જેને જે માર્ગે જવું હોય એ માર્ગ એ પકડે, એનું ડેસ્ટિનેશન ગોતીને. એમ સંપ્રદાય ભારત વર્ષમાં અનેક છે. કોઈને માતાજી પાસે જવું હોય તો એ શક્તિ પંથ પકડે, કોઈને શિવજી પાસે જવું હોય તો એ શૈવ પંથ પકડે. પણ આફ્ટર ઓલ એ બધા કહેવાય હિન્દુ. એ હિન્દુ ધર્મના જ અનુયાયી કહેવાય. ધર્મ તો સનાતન છે, સંપ્રદાયો તો બદલાતા રહે. રસ્તા તો જુઓ ને, આમથી આમ આપણે બદલી નાખી. શોર્ટકટ કરવો હોય તો જૂનો રસ્તો કેન્સલ કરીને બીજો બનાવી નાખે. બહુ ગાબડા પડી જાય અને વસાહતી બાજુથી ઉઠી જાય તો બીજી બાજુ રસ્તો બનાવે નવો. પણ ધર્મ છે, પૃથ્વી છે, એ તો સનાતન રહે છે. એટલે તો ધર્મને આપણે સનાતન એવું નામ આપીએ છીએ કે જે પહેલા હતો, આજે છે અને ભવિષ્યમાં પણ કાયમ માટે રહેવાનો છે. સનાતન તો કહે છે સનાતનસ્ય ધર્મ ઇતિ સનાતન ધર્મ. સનાતન એટલે કે સત્ય પરમેશ્વરના દ્વારા ચલાવેલો જે ધર્મ એનું નામ કહેવાય સનાતન ધર્મ. અથવા તો સનાતનશ્ચ અસૌ ધર્મશ્ચ કર્મધારય સમાસ આપણે કરીએ તો જે ધર્મ સ્વયં શાશ્વત છે, પહેલા પણ હતો, આજે છે અને ભવિષ્યમાં પ્રલય કાળ પછી પણ હશે જ, એવો જે ધર્મ એનું નામ સનાતન ધર્મ. સના સદા ભવ સનાતન સનાતનમ કરોતિ ઇતિ સનાતયતિ સનાતયતિ ઇતિ સનાતન સનાતનશ્ચ અસૌ ધર્મ ઇતિ સનાતન. એમ વ્યુત્પત્તિ કરીને કહે છે કે જે આ ધર્મને પાલન કરે છે તેને પણ સનાતયતિ કહેતા, એને સનાતન બનાવી દે છે. એવો આ સનાતન ધર્મ છે. જે હિન્દુ ધર્મનું અનુષ્ઠાન કરે, એનું અનુસરણ કરે તો એ જીવ પણ કાયમ માટે સનાતન થઈ જાય, ભગવાનના ધામને પામી જાય. એટલે ધર્મ છે એ કોઈ વાળો કે પંથ નથી. તમે વર્લ્ડમાં ગમે ત્યાં જાઓ, ધર્મના જે સિદ્ધાંતો હોય ને એ સરખા હોય. અહીંયા જાઓ તો ભલે હિન્દુમાં લ્યો, મુસ્લિમમાં લ્યો કે ઈસાઈમાં લ્યો, જરથોસ્તી ધર્મ લ્યો કે સિંતો ધર્મ લ્યો, મૂળભૂત એના જે સિદ્ધાંતો કે ફરજો હોય ને એ અટલ રહેવાની. ચોરી કરવી એવો ક્યાંય નિયમ હોય? મુસ્લિમમાં ચોરી કરવાની છૂટ ના આપે, હિન્દુમાં ન આપે, ક્રિશ્ચિયનમાં ન આપે, શીખમાં ન આપે, કોઈમાં નહીં, જૈનમાં નહીં, કે પછી આ જરસોસ્તી કે યહૂદી કે સિંતો ધર્મ છે, કોઈ ધર્મમાં ચોરી કરવી એને ધર્મ કહેવાતો નથી. એમ અહિંસા ધર્મનું પણ બધા જ ધર્મોમાં પ્રતિપાદન છે. કોઈને મન કર્મ વચને પણ હેરાન ન કરવા, આવું વર્ણન પણ બધા ધર્મમાં છે. બ્રહ્મચર્યની પણ બધા જ ધર્મોમાં પ્રતિષ્ઠા છે. વ્યભિચાર કરવો એવું કોઈ ધર્મમાં લખેલું નથી. આ બધા સનાતન સિદ્ધાંતો છે ધર્મના.
એ તમે ગમે ત્યાં જાઓ ને તો આ રહેવાના. સંપ્રદાયની અંદર માન્યતાઓ પછી જુદી જુદી હોય નહીં, પણ ધર્મ છે ને એ તો આંખબંધ અને અખંડ રહેવાનો. એટલે આ દુનિયામાં અત્યારે આપણે જોઈએ છીએ કે ધર્મ છે એને બદલે ધર્મ જનૂન એક ખોટું પેદા કરવામાં આવે છે. અને એના લીધે પરિસ્થિતિ શું નિર્માણ થાય છે કે માણસ મટી અને ક્રૂર રાક્ષસનું સ્વરૂપ ધારણ કરે છે. આજે તમે જુઓ હિન્દુ અને મુસ્લિમ ધર્મના ઝઘડા, પરિણામે કોમી હુલડો ફાટી નીકળે અને કેટલાયને છૂરાબાજી કરીને સળગાવી દઈને કાપી નાખીને મારી નાખવામાં આવે છે. તો યા ઘણા ગાંઠા જે સત્તા લાલચુઓ ધર્માચાર્યો હોય છે ને એ લોકોની અંદર આવું ખોટું જનૂન પહેરે છે. પછી મૌલવી હોય કે સાધુ હોય, ખરેખર આ ધર્મનું સ્વરૂપ નથી. કોઈને મારી અને તમે તમારા ધર્મનો પ્રચાર કરો એવો કોઈ ધર્મ કહેતો નથી. તમે જ્યાં છો ત્યાં તમારી સ્થિતિમાં અડગ ઊભા રહો, તમારી સ્થિતિમાંથી ચલાયમાન ન થાઓ, જરા જેટલા પણ હટો નહીં, એને ધર્મ કે એ ધર્મ આ શીખવાડે છે. ગીતાજીમાં અર્જુનજી આગા પાછા થવા લાગ્યા કે હું ભિક્ષા માગીને મારું જીવન ગુજરાન કરીશ પણ યુદ્ધ નહીં કરું. ત્યારે ભગવાને ગીતાજીમાં પણ અર્જુનજીને એ જ ઉપદેશ આપ્યો, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. અર્જુન, તું ક્ષત્રિય છે એટલે તારો ક્ષાત્ર ધર્મ બજાવતા તારું મોત થાય ને તોય કુરબાન છે, એમાં તારું કલ્યાણ સમાયેલું છે. અને તું ક્ષત્રિય મટી અને ભિક્ષુક વૃત્તિ ધારણ કરી અને ભિક્ષા માગવા જઈશ અને એમાં તારાથી કાંઈક અજુગતું બનશે ને તો તારા માટે એ નરકને પમાડનારું થશે. માટે પોતપોતાના ધર્મમાં જો માણસ પ્રતિષ્ઠિત રહે, દુનિયામાં ક્યાંય ગુના ન થાય ને કોઈ કાયદા કોર્ટની જરૂર પડે નહીં. એટલો બધો ધર્મનો મહિમા છે. પણ આજ થાય છે શું, આવા બધા મૌલવીઓ જો ને આ ગોધરા કાંડ થયો એમાં એ જ હતું ને મુખ્ય કારણ. એ લોકોએ ધર્મ જનૂન પેદા કરી અને આ બધા કાર સેવકો વિરુદ્ધ આવો એક જુવાળ મુસ્લિમના મનમાં પેદા કર્યો અને પરિસ્થિતિ એ થઈ ગઈ, એ લોકોએ ટ્રેન ઉપર હુમલો કરીને કેટલાયને બાળ્યાને સળગાવી દીધા જીવતા. એટલે કાર્લ માર્ક્સ કરીને એક ચિંતક થઈ ગયા, એને ધર્મને અફીણનું નામ આપ્યું. શું ધર્મ શું છે તો કે ધર્મ એ અફીણ છે. લોકોને નશો ચડી જાય છે, એનો વ્યસન થઈ જાય છે, ઘેનકારક છે. કહેતા માણસને એ ઊંઘાડી દે છે, એને કર્તવ્ય અકર્તવ્યનું ભાન રહેતું નથી. પણ એને જે આ ધર્મને અફીણનું બિરુદ આપ્યું એની પાછળનું કારણ શું હતું તો કે આ અંધશ્રદ્ધા અને આવી જે ઘાતકી વૃત્તિઓ, પિશાચી વૃત્તિઓ માણસમાં જે પેદા કરે છે ધર્મ જનૂન ખોટું જગાવીને, એ જોઈ અને મિસ્ટર ખાલને એમ થયું હશે કે આ અફીણ છે. તો ઘણાએ ધર્મને ઔષધ કહે છે કે ધર્મ છે એ શું છે, ઔષધિ છે, એવી પણ વ્યાખ્યા લોકોએ કરી છે. તો ઔષધિ પણ એ પણ વ્યાખ્યા ખરેખર ધર્મ માટે પૂરતી નથી. કારણ ઔષધિ તો ક્યારે ખાવાની હોય, માણસ માંદો હોય ને ત્યારે ઔષધિ ખાય, સાજો હોય તો કોઈ દવા ખાધા કરે. શરીરમાં કંઈક તકલીફ હોય ત્યારે માણસને ઔષધિ ખાવાની જરૂર પડે. એટલે ધર્મ છે એ ઔષધિ નથી. કંઈ માંદો માણસ હોય કહેતા જે સાવ આચરણથી ઉતરી ગયો હોય એના માટે ધર્મ કામનો છે અને સદાચારી છે એના માટે ધર્મ કામનો નથી. સદાચારી એટલે સાજો,
દુરાચારી એટલે માંદો. એવું ન કહી શકાય કે ધર્મ એ ઔષધ છે એટલે જે ધર્મના પથ ઉપરથી પડી ગયો છે એના માટે જ આ ધર્મ નામનું તત્વ જરૂરી છે, એવું નહીં. ધર્મ છે ને એ તો કાયમ માટે જરૂરી. માદાને જરૂર પડે ને સાજાને જરૂર પડે. એટલે ઘણા ધર્મને અન્ન કહે છે. શું કહે છે? અન્નનું સ્વરૂપ આપે છે. પણ અન્ન ખાધા વગર માણસ જીવી શકે. તમે જુઓ, મસ્તરામ બાપુ હતા ભાવનગરમાં, હવે કંઈક ધામમાં જતા રહ્યા. ચિત્રા, ભાવનગરને એન્ટર થતા ચિત્રા ગામ આવે છે, ત્યાં એ આશ્રમ હતો. રોડ ઉપર જ એક પતરાનું છાપરું ને એક નાનકડું મંદિર, અહીંયા એમને પડ્યા રહેતા. વર્ષો સુધી જીવેલા ખાધા વગર. તો માણસ ખાધા વગર પણ જીવી શકે એટલે ધર્મને અન્નનું પણ બિરુદ આપી શકાય નહીં, અન્નની ઉપમા પણ આપી શકાય નહીં, એને ઔષધની ઉપમા ન આપી શકાય. કારણ સદાચારી હોવું અને ધાર્મિક હોવું એ આખી અલગ વાત છે. સદાચારી માણસ અને ધાર્મિક માણસમાં ઘણો ફરક છે. સદાચારી હોય શું કરે? ખોટું ન કરે. પણ એની પાસેથી આપણે દયાની અપેક્ષા રાખી જ ન શકીએ કે એ દયાળુ હોવો જ જોઈએ, એમ ન કહી શકાય. નીતિમાન માણસ હોય, સદાચારી હોય, શું કરે? 5 રૂપિયે કિલો વસ્તુ મળતી હોય તો એ એક્ઝેક્ટ 5 રૂપિયાની 1 કિલો વસ્તુ જોખીને આપે. એનાથી ઓછી ન આપે ને વધારે ન આપે. એને નીતિમાન માણસ કહેવાય. પણ ધાર્મિક માણસનું વર્તન કાંઈક જુદું હોય. એક વખત એક કન્યા પરણીને સાસરે ગઈ હશે, પછી સાસુમાએ એને ઘી લેવા મોકલી. હજી તો અઠવાડિયું 10 દિવસ થયેલા હો. 5 કિલો ઘીનું તપેલું લઈને હાથમાં આવતી હશે. હવે ઘી જરાક સાઈડમાં ઢોરાણું હોય છે પાવરું, એટલે આમ જોતી જોતી આવતી હશે. એમાં ઘી ઓલું ચીકણું તપેલું થઈ ગયું, હાથમાં લસકી ગયું અને 140 રૂપિયાના ભાવનું ઘી હતું. એ તપેલું પડ્યું તો બધું ધૂળમાં મળી ગયું. હવે 5 કિલો ઘી, 700 રૂપિયાનું ઘી ક્યાંથી લાવો કયો લે? પાછી દીકરી જે પરણીને સાસરે ગયેલી એ વહુ પેલા દુકાનદારને ત્યાં ગઈ. 700 રૂપિયા તો ચૂકવી દીધેલા, હવે બીજા તો 700 હતા નહીં. એટલે પેલા દુકાનદારને જઈને કહે છે કે ભાઈ, મારું ઘી તો ઢોરાઈ ગયું ને હવે બીજા પૈસા મારી પાસે નથી અને મારે ઘી જોઈએ છે, તો તું મને આપ. હવે આ વહુને તો ઓળખતા કોણ હોય બીજા? ત્યારે ધાર્મિક માણસ, જો નીતિવાળો માણસ હોય તો શું કે બેન 700 રૂપિયા આપો, બીજું જોખી દઉં, એમાં શું? એ એમ ન કે લ્યો 700 રૂપિયાનું બીજું લઈ જાઓ મફત, એમ કે. પણ ધાર્મિક માણસ હોય, એ શેઠ હતા, એ ધાર્મિક હતા. એને વિનંતી કરી કે મારી પાસે પૈસા નથી ને સાંભળો, હજી તો હું નવીન પરણીને આવેલી છું, અને હવે જો હું એમ કહીશ કે 700 રૂપિયાનું ઘી ઢોળી નાખ્યું તો મારા જીવનમાં આગ ચંપાઈ જશે. કારણ કે હજી નવીન 700 રૂપિયાનું નુકસાન કરે તો સાસુ આખું ઘર ચડી બેસે માથે. પછી માટે મારા ઉપર દયા ખાઈને તમે મને બીજું 5 કિલો ઘી જોખી આપો. મારી મમ્મી અહીંયા આવશે એટલે એ મને પૈસા આપશે ને, એ હું ખાનગીમાં તમને આપી દઈશ, પણ અત્યારે મને તમે મફત ઘી જોખી આપો. ત્યારે ધાર્મિક માણસે વિચાર કર્યો કે વાત આની સાચી છે. અત્યારે જો હું એને નહીં આપું ને ઘરે જશે તો એની સાસુ આને ઉધડી લેશે ને બિચારીની જિંદગી ખરાબ થઈ જશે. શેઠ કહે છે કે દીકરી લઈ જા ઘી, તારાથી પૈસા થાય તો આપજે,
ન થાય તો કાંઈ નહીં, પણ તારો સંસાર બળે ને, સંસારમાં આગ લાગે એ મને મંજૂર નથી. જો મફત એને ઘી આપી દીધું. તો આમ નીતિમાન છે ને એ ધર્મવાળો હોય જ એવું ન કહી શકાય, પણ ધર્મવાળો છે એ નીતિમાન ને પ્રામાણિક તો અવશ્ય હોય. અને પ્રેમથી એને આપી દીધું ઘી. અને બાઈ એ ઘી લઈને ઘરે ગઈ, સાસુને કાંઈ વાત કરી નહીં, અને એનો સંસાર એમને એમ ચાલ્યો. તો કહેવાનો મતલબ કે ધર્મ આપણને આ શીખવાડે છે, કોઈના ઉપર દયા ખાઓ. જે સદાચાર આપણને શીખવાડતો નથી. જે શેઠ મોટા હતા એટલે એને તો 500ની નોટ કાઢી ખિસ્સામાં, છૂટા હશે ને. હવે ગામડાની બસમાં તો 500નો વકરો થવો એ અઘરું થાય શરૂઆતમાં. એટલે કંડક્ટર હતા એને 500ની નોટ આપી. શેઠ કે ટિકિટ આપો. હવે 5 રૂપિયાની ટિકિટ એને 495 પાછા આપવાની. પેલો કંડક્ટર કે મારી પાસે નથી, તમારી પાસે છૂટા હોય તો લાવો. શેઠ કે મારી પાસે છૂટો નથી, બધા 500ની નોટો જ છે. એ કે તો ઉતરી જાવ હેઠા. શેઠ મૂંઝાણા. 5 રૂપિયા માટે છતાં પૈસે એને હેઠે ઉતરવાનું. બાજુમાં એક ધાર્મિક માણસ બેઠો હતો. એને એમ થયું કે આટલા મોટા સજ્જન એનું અપમાન કરીને આમ કાઢી મૂકે, આ બરોબર નહીં. શેઠને કહે છે અહીંયા આવો, લ્યો આ 5 રૂપિયાની ટિકિટ લઈ લો. એ કે પણ ભાઈ મારી પાસે 5 મારી પાસે છૂટા. એ કે ન હોય તો કાંઈ નહીં, તમે ટિકિટ લઈને બેસી જાઓ. ટિકિટ લેવડાવીને બેસાડી દીધા બાજુમાં. પછી શેઠ કહે છે કે ભાઈ તમારું એડ્રેસ ને એ મને આપો. પેલો કહે છે એડ્રેસને તમે શું કરશો? તો કે હું તમારે ત્યાં તમારા 5 રૂપિયા પહોંચતા કરીશ. ઓલો કે સાંભળો, તમે અત્યારે જાઓ, રહ્યો છો ક્યાં? ત્યારે કે હું તો રહું છું બોમ્બે, પણ અહીંયા સંબંધીઓને મળવા માટે આવ્યો છું. એ કે સાંભળો, તમે બોમ્બેથી મને 5 રૂપિયા આપવા આવો તો બીજો કેટલો ખર્ચો થાય. માટે તમે ચિંતા ન કરો 5 રૂપિયાની. તમે તમારા વેવાઈને ત્યાં પહોંચો છો કે નહીં, મારે એ જ જોવાનું છે બસ. પેલો શેઠ કહે છે કે નહીં, તમારા પૈસે મારાથી મુસાફરી કેમ કરાય, માટે મારે તમને પાછા આપવા જ જોઈએ. પેલો કહે છે છોડો નહીં યાર, 5 રૂપિયામાં શું તમે આટલી ચિંતા કરો છો? એ કે નહીં, મારે તમને 5 રૂપિયા ક્યાં કેવી રીતે પાછા આપવા એ મને એ રસ્તો બતાવો. પેલો કહે છે સાંભળો શેઠ, અત્યારે જેમ તમને તકલીફ હતી ને, તમારી પાસે છૂટા નહોતા અને એ વાંકે તમારે હેઠે ઉતરવું પડતું હતું. આવી જ કોઈ તકલીફમાં આવ્યા હોય, કોઈનું ખિસ્સું કપાણું હોય, કોઈ પાકીટ ઘરે ભૂલી ગયા હોય, અને બસમાં ચડ્યા પછી કંડક્ટર કોઈને એમ કે પૈસા ન હોય તો હેઠે ઉતરી જાઓ. તેથી તમે એને ટિકિટ લઈ દેજો, એટલે હું એમ માનીશ કે મને મારા 5 રૂપિયા મળી ગયા. જો આ ધાર્મિક ભાવના, એ ધાર્મિક ભાવના 2-5 વ્યક્તિ પૂરતી મર્યાદિત ન હોય. આખા વિશ્વના કોઈ પણ વ્યક્તિઓ પ્રત્યે એની એવી જ ઉમદા ભાવના રહેવી જોઈએ. અને એ આજે છે ને કાલે નહીં એમ નહીં, કાયમ માટે સતત માણસને જાગ્રત સ્વપ્ન અવસ્થામાં અખંડ ધર્મમાં જ પ્રતિષ્ઠિત થયેલો હોવો જોઈએ. એટલે ધર્મને અન્નનું બિરુદ પણ ન આપી શકાય. અન્ન તો માણસને ભૂખ લાગે ત્યારે ખાય, ન કે ન ખાય, હોય તોય ન ખાય, અને ભૂખ લાગી હોય તોય ખાવું હોય તો ખાય, ને ન ખાય. ઉપવાસ કરે ન કોરડા, મહિનાનો ઉપવાસ કરે તો શું મહિના સુધી ધર્મ નહીં પાળવાનો? એમ ચાલે જ નહીં. એટલે વિચારકોએ એમ કીધું કે ધર્મ એ શું છે, એની વ્યાખ્યા કરી કે ધર્મ એ ઓક્સિજન છે. શું છે? ઓક્સિજન. ઓક્સિજન લીધા વગર ચાલે માણસ? જેમ ઓક્સિજન ન મળે તો માણસ ગુંગળાઈને મરી જાય, એમ જેના જીવનમાંથી ધર્મ ગયો એ માણસ મળદું છે.
ભગવાન શ્રી હરિએ પણ સત્સંગી જીવનમાં આ જ કહ્યું કે જેના જીવનમાં ધર્મ નથી એ દેવતા હોય તો એ મરેલો છે. ત્યારે કોઈ કે આશંકા કરી કે હે મહારાજ એ જીવતો હોય એ દેવ હોય છતાં એનામાં ધર્મ ન હોય તો એને મરેલો કેમ કહેવાય? એ તો શ્વાસ લેતો હોય. મહારાજ કે શ્વાસ તો લુહારની ધમણ હોય ને એ લે. જોઈ છે ને, હવે તો ધમણો નીકળી ગઈ છે, ઓલા પંખા આવી ગયા ને ચરખા મોટર વાળા. પણ પહેલા જો ખેડૂતો હોય લોઢા ટીપાવા ગયા હોય તેને ખબર હોય લુહાર એકલો જ હોય. એની ધમણ તમારે ધમવાની તો જ તમારે લોઢા ઘડી દે, ત્યાં સુધી બેઠો હોય એ કોળમાં. કારણ કે માણસ રાખે તો એને ખર્ચો દેવો ને પાછો. પછી એનો છોકરો હોય તો બાપ દીકરો ભેગા થઈને કરે, પણ છોકરા નાના હોય તો લુહાર નોખો થયો હોય એ પછી ધમણ ધમવા વાળો ન રાખે. એ કોલસા નાખીને ભઠ્ઠો હળગાવીને બેઠો હોય, પછી કોઈ પાના કઢાવવા જાય તો કે હાલો ઘડીક ધમણ ધમો. 10-15 મિનિટ ધમાવીને પછી તમારા પાના કાઢી દે, ત્યાં સુધી બીજો આવે એટલે એને બેહાડે, પછી જ તમારી કોસ આપે, ત્યાં સુધી તમને ન આપે. તો ભગવાન કહે છે શ્વાસ તો માણસ કરતા મોટા શ્વાસ ધમણ લે છે, તો શું એને જીવતી કહેવાય? લુહારની ધમણ મરેલી છે છતાંય શ્વાસ લે છે. એમ જેના જીવનમાં ધર્મ નથી માણસ એ લુહારની ધમણ જેવો મરેલો જાણવો. માટે ધર્મ છે એ મહારાજ કહે છે જીવનની અંદર એક ક્ષણવાર આપણાથી જુદો થવો જોઈએ નહીં. ધર્મ કાંઈ વસ્ત્ર નથી કે પહેરીને બજારમાં જઈએ અને ઘરે આવીને કાઢી નાખીએ, એવું નથી. ધર્મ છે એ સદાકાળ બધી જ જગ્યાએ પ્રતિષ્ઠિત થવો જોઈએ, અને એ સાર્વત્રિક છે. ધર્મનું ક્ષેત્ર ઘણું વ્યાપક છે. સંપ્રદાયમાં હજી જડતા આવે, પણ ધર્મ છે ને એ તો મનુષ્ય માત્રને લાગુ પડે. એ કોઈને શીખ નહીં. ક્રિશ્ચિયનને ક્રિશ્ચિયન કે પછી હિન્દુને હિન્દુ, મુસ્લિમને મુસ્લિમ નથી બનાવતો, પણ એને માણસ બનાવે. શું બનાવે છે? એટલે માણસ માત્રમાં ધર્મ હોવો જોઈએ. અને એવું જ્યારે ધર્મનું સ્વરૂપ માણસના જીવનમાં આવશે ને ત્યારે પછી કોઈને ધર્મ પ્રત્યે સુગ નહીં રહે. પણ આ ધર્મ જેનું દેખાશે ત્યારે ભણેલા ગણેલા વિદ્વાન માણસોને સુખ ચડશે કે આને ધર્મ કહેવાય. માણસને કાપી નાખે એવું ધર્મ શીખવાડે, એ ધર્મ નથી શીખવાડતો. જનુની ધર્મ ગુરુઓ છે ને ગણ્યા ગાંઠા, એ એના આશ્રિતોની અંદર આવું ધર્મ જનૂન પેદા કરે છે, અને પરિણામે એક ધર્મવાળા બીજા ધર્મને, અરે ધર્મનું સંપ્રદાયવાળા પણ એકબીજાને કાપવા માટે તૈયાર થાય છે. તો આજે આપણે શું કર્યું છે? ધર્મને મંદિર પૂરતો મર્યાદિત કરી દીધો છે. કર્મકાંડની કેદમાં એને પૂરી દીધો છે. પણ મંદિર ધર્મ છે એ મંદિર કે સભા મંડપ પૂરતો મર્યાદિત નથી, એને સમાજમાં લઈ જવાનો છે. ધર્મને આખી દુનિયામાં પ્રતિષ્ઠિત કરવાનો છે. કેવળ વ્યાસાસન ઉપર બેસી અને ધર્મની વાતો કરવા પૂરતો ધર્મ નથી, કે મોદિયા ઉપર મંડપ નીચે કે સભા મંડપમાં બેસીને ધર્મની વાતો સાંભળવા પૂરતો ધર્મ નથી. પણ ધર્મને આપણે બજારમાં પ્રતિષ્ઠિત કરવાનો છે, સમાજમાં પ્રતિષ્ઠિત કરવાનો છે. જ્યાં જુઓ ત્યાં ધર્મનું સામ્રાજ્ય જગાવવાનું છે. એના બદલે આપણે શું કર્યું છે? ધર્મને બજારું આઈટમ બનાવી દીધી છે. ધર્મને બજારમાં પ્રતિષ્ઠિત કરવાને બદલે ધર્મને બજારું બનાવી દીધો છે. ધર્મનો પ્રચાર કરવાને બદલે ધર્મને પ્રચારનો માધ્યમ બનાવી દીધું છે. જુઓ આજે ચૂંટણી પ્રચાર હોય, તમે જુઓ એમાં શું છે કે પ્રચારનું માધ્યમ ધર્મ થઈ ગયો છે. ખરેખર ધર્મનો પ્રચાર કરવાનો હોય કે
જે માણસો બિચારા આવા ધર્મ તત્વથી અજ્ઞાત છે, જેને ધર્મ ખરેખર શું છે એ ખબર નથી, એવી વ્યક્તિઓને આપણે ધર્મના મૂલ્યો સમજાવવાના છે. એટલે ધર્મનો પ્રચાર કરવો જોઈએ, એનો પ્રસાર કરવો જોઈએ. એના બદલે આપણે ઊંધું લઈને બેઠા છીએ. આપણે જે પ્રચાર કરવો છે એને ધર્મનું માધ્યમ લઈને કરીએ છીએ, એટલે ધર્મ પ્રચારનું સાધન બની ગયું છે. ધર્મને ધંધામાં લઈ જવાને બદલે ધર્મને ધંધો બનાવી દીધો છે. અમારા જેવા બાવા સાધુઓ તમે જુઓ, આશ્રમ બાંધીને બેસી ગયા હોય, ખાઈ પીને તાગડ ધીના કરતા હોય, બૈરા છોકરા હોય, સગા સંબંધી બધુંય એક નાનકડું દેરું બાંધીને બેસી જાય અને એમાંથી ગુજરાન ચાલે. જો એટલું જ નહીં, ઘણાય તો તમે જુઓ એ જગતની અંદર સારું દેખાડવા માટે સામૂહિક લગ્ન કરે, ક્યાંક જનોય અપાવી દે. અમુક મેં આવા જોયેલા છે એટલે કહું છું. જ્યાં આપણે ભાવનગરની બાજુમાં એક ફરિયાદકા ગામ છે, ત્યાં ગયેલા તો એક બાપુનો આશ્રમ, તો 108 યજ્ઞ કુંડો અહીંયા જોયા મેં કીધું આ શું છે? ત્યારે કે અહીંયા સામૂહિક લગ્નો થયેલા, આ બાપુએ કરાવેલા. મેં કીધું આટલું નાનકડું દેરું છે ને આટલું મોટું કામ? તારે કે તમને ખબર ન પડે, આ બાપુના ચેલા બધા સ્મગલર છે. શું છે? સ્મગલર છે. એમાં આનો ભાગ છે બાપુનો. સ્મગલિંગની જેટલી આઈટમ આવે આ નીચે ભોંયરું છે, એની અંદર બધું સંઘરવામાં આવે છે. એટલે બાપુ આવા 2-4 સામાજિક કાર્ય કરે એટલે આજુબાજુમાં બધા એમ થાય કે આ આશ્રમ તો બહુ પવિત્ર છે. અને કરોડોનું હવે આવી સ્મગલિંગ કર્યું હોય, એમાંથી $1,00,000-2 લાખ રૂપિયા આવા સામૂહિક લગ્ન કરીને વાપરી નાખે. એટલે પોલીસોને બધા ખુશ રહે, રાજકારણીઓને કોઈને બાપુ ઉપર શંકા જાય નહીં. એટલે આ સામૂહિક લગ્ન હતા એ તો એક સ્ટન્ટ હતું. ખરેખર એની દાણ ચોરીને છાવરવા માટે આ ઉપરથી આવો આચાર દેખાડે છે. જો તો આમ ધર્મ છે ને એ કેવળ પોતાના દોષો છુપાવવા માટે દંભ કરી અને ધારણ કરે. તો દંભે કરીને ધારણ કરવા માટે ધર્મ નથી. ધર્મને ધંધો બનાવવાનો નથી, ધંધામાં ધર્મને લઈ જવાનો છે. પણ આજે પૈસા કમાવાનું સાધન આ બધા ત્યાગીઓએ, બાવા સાધુઓએ ધર્મ બનાવ્યો છે. એના દ્વારા એને કમાણી થાય અને ઘર સંસાર ચલાવે છે. તો આમ જ જો ચાલશે તો આ માનવ જીવનના મૂલ્યો છે ને એ કાયમ માટે નાશ પામી જાય છે. માટે ધર્મને બજારમાં પ્રતિષ્ઠિત કરવાનો છે. ધર્મને ધંધો નહીં પણ ધંધામાં ધર્મને આવરી લેવાનો છે. ક્યાંય ભેળસેળ, માલ ચોરી, કર ચોરી, દાણ ચોરી, આવા કોઈ પણ પ્રકારના અનિષ્ટો આપણા ધંધામાં આવે નહીં. જેવો માલ દેખાડે એનો ભાવતાલ જે નક્કી કરે એ જ પ્રમાણે પૂરતો વજનમાં અને સાચો માલ આપી અને પૈસા ગણીને લે. આ આપણે શીખવાનું છે. પણ આજે પરિસ્થિતિ ઉલટી છે. આ એક ભાઈ મંદિરે આવતા ગાંધીનગર, પછી કંઠીએ પહેરી લીધી, પછી દબાણ હટાવવાનું ચાલુ થયું. એટલે બધા સેક્ટરમાં જ્યાં જ્યાં ખોટી રીતે દુકાનો નહોતી ને ત્યાં બધી દુકાનો ચાલતી હતી એ બધાને પકડી પકડીને બંધ કરાવી. તે આ ભાઈ આવતા બંધ થઈ ગયા. પછી મેં તપાસ કરી, મેં કીધું ફલાણા ભાઈ કેમ આવતા નથી દેખાતા? મને કે સ્વામીજી હવે નહીં આવે. મેં કીધું કેમ? સારા સત્સંગી હતા. મેં કીધું રોજ સવારમાં મંદિરે આવી જાય, કથા વાર્તામાં શણગાર આરતી સુધી રોકાય, હરિભક્તોને બધાને પ્રેમથી જે સ્વામિનારાયણ કરે મળે, વાતચીત કરે. મેં કીધું અચાનક બંધ કેમ થઈ ગયા? મને કે હવે એની દુકાન બંધ થઈ ગઈ. મેં કીધું એમ કેમ?
તો કે સરકારે જે ઘરમાં દુકાનો ખોટી ચલાવતા હતા ખોટી રીતે, ગાંધીનગરમાં જુઓ શોપિંગ સેન્ટર છે સેક્ટરે સેક્ટરે, એ દુકાનનો વિસ્તાર છે. એ સિવાય ઘણા ઘરમાં ઓયડી હોય રોડ ઉપર, દરવાજો પાડીને દુકાન ખોલીને ચાલુ કરી દે. તો એ કે સરકારે એની દુકાન બંધ કરાવી દીધી, હવે ધંધો કરવા નથી, ગ્રાહકની જરૂર નથી. મને કે અહીંયા આવતા હતા એ મંદિરે નહોતા આવતા, પણ બધા હરિભક્તોનો કોન્ટેક્ટ કરે, આરતી પૂરી થાય એટલે બધાને જે સ્વામિનારાયણ કે આપણી દુકાન ચાલે છે, માલ આપણે ત્યાં લેજો. એમ ધંધો ચલાવવા માટે ધર્મનું એને અનુષ્ઠાન કર્યું હતું, કંઠી પહેરી દેજો. તો આમ ધંધા માટે ધર્મ નથી, પણ ધર્મ ધંધાની અંદર લઈ જવાનો છે. ધંધો કરીએ એમાં ધર્મ વણવાનો છે, તો એ સાચો ધર્મ કહેવાય છે. અને માનવની અંદર ધર્મ છે ને એ તો એક સત્વ પ્રગટાવે. એના બદલે આજ શું થાય છે, માણસની અંદર એવું એક નવીન અસ્મિતા અને સત્વ પ્રગટાવાને બદલે જૂથબંધીને વાળાબંધી પાછળ લોકો લાગ્યા છે. સંખ્યા દેખાડવી છે બધાને. શું કરવું છે? સંખ્યા બળ દેખાડે કે અમને આટલા માનનારા છે, અમને આટલા માનનારા છે. તો એમ સંખ્યા બળ દેખાડવાથી કંઈ નહીં વળે. જે તમારી પાસે 5, 25, 100, 200, 500 આવે છે એને તમે ધર્મિષ્ઠ બનાવો. બસ મુખ્ય આશય આ છે. જો સ્વામીની પણ અંતરની ભાવના એક જ છે કે જે કોઈ આવે એ સાચા ધર્મવાન, નીતિવાન અને ભગવાનના ભક્ત બને. લાખો ને કરોડો ભેગા કરવા કરતા પણ જેટલા આવે એટલા સાચા સત્સંગી થાય એ અતિ મહત્વની બાબત છે. એ પરમ ધાર્મિક બને તો એ બીજા 500, 1000, 2000, 5000 ને એના જેવા બનાવશે. તો આવી રીતે ધર્મનું ખરું સ્વરૂપ એ છે કે હિન્દુ જો હિન્દુ ધર્મ પાળે, મુસ્લિમ જો મુસ્લિમ ધર્મનું અનુષ્ઠાન કરે, શીખ જો શીખનો ધર્મ પાળે, જૈન જૈનનો પાળે, ક્રિશ્ચિયનનો ધર્મ પાળે, તો ખરેખર આ દુનિયા છે ને એમાં આખી દુનિયામાં બધે રામરાજ આવે. સ્વર્ગ કરતા પણ આપણું આ દુનિયા કહેતા આપણો આ પૃથ્વી લોક છે ને એ ચડિયાતો થઈ જાય. અને ધર્મ આપણને આ શીખવાડે છે. માટે સંતોએ ધર્મને કેવળ વિચારનો વિષય ન રાખતા જીવન સાથે જોડી દીધો છે. જે કેવળ વિચાર કરે છે ને એ પછી વિચાર્ય બની જાય છે, અને ધર્મને જે આચરી બતાવે એ આચાર્ય બને. શું બને? આચરતી ઇતિ આચાર્ય. જે ધર્મને આત્મસાત કરી લે, જીવનની એક એક ક્રિયામાં વણી લે ને એને આચાર્ય કહેવાય. અને કેવળ ધર્મ ઉપર વિચાર કર્યા કરે ને એના કોઈ નિયમોનું આચરણ ન કરે, એ પછી જગતમાં વિચારણીય બની જાય કે આ માણસ સાવ નકામો છે, એ નિંદનીય બની છે. જીવનમાં ઉતારેલો ધર્મ છે એ પ્રાણવાન બને છે. અને એ પ્રાણવાન ધર્મ હોય ને એ જ જીવનદાયી બને, અને એ જ આ જગતને ધારણ કરવા માટે સમર્થ થાય. અને ધારયતે ઇતિ ધર્મ, એ જે વ્યાખ્યા અથવા તો ધારણાત ધર્મ ઇતિ આહુ મનીષીણે કહેતા, જગતને જે ધારણ કરે એનું નામ ધર્મ. તો ધર્મ ક્યારે આપણને ધારણ કરી શકશે? તો જ્યારે આપણે એને ધારણ કરશું ત્યારે. તો આમ અવિના ભાવ અરસપરસનો આ સહસંબંધ છે કે આપણે ધર્મને ધારીએ તો ધર્મ આપણને ધારણ કરે, આપણું રક્ષણ કરે અને આપણી ઉત્ક્રાંતિ કરે. ભગવાન શ્રી હરિ કહે છે કે વેદમાં કહેલું હોય, સ્મૃતિ શાસ્ત્રો જેને સંમતિ આપતા હોય,
અને સત્પુરુષોના આચારમાં જે દેખાતું હોય એને ધર્મ કહેવાય. તો આ ધર્મ છે એ પ્રવચનનો વિષય નથી, પણ સદ આચાર એટલે કહે છે આચારનો વિષય છે. આપણે ધર્મની વાતો કરવા કરતા વર્તનમાં ઉતારીએ એને ખરો ધર્મ કહેવાય. એટલે આજે શીખ, હિન્દુ, મુસ્લિમ ધર્મ પરસ્પર વેરઝેર ઉત્પન્ન કરે, મારામારી કરાવે તો એને ધર્મ કહેવાય નહીં. ધર્મ તો પરસ્પરના ઝઘડા મિટાવી દે, વેરઝેરને ખલાસ કરી નાખે, એને ખરેખર ધર્મ કહેવાય. એટલે સદાચાર શબ્દ વાપરે છે. સત્પુરુષોના કોઈના પ્રત્યે વેરઝેર, ભેદભાવ, ખૂના મરકી, હિંસા આવા સ્વભાવ હોય જ નહીં. એટલે એકબીજા પ્રત્યે બંધુત્વની ભાવના જગાવે, પ્રેમ, કુરબાની અને સાથ સહકાર આપવાની ભાવના જગાવે, એને ધર્મ કહેવાય. એટલે ધર્મ સામાન્ય રીતે જુઓ તો બધાય માટે કોમન જ હોય, એક સરખો જ લાગુ પડે. કોઈને હિંસા ન કરવી એને ધર્મ કહેવાય, કોઈએ વ્યભિચાર ન કરવો, કોઈએ ચોરી ન કરવી, આ બધાય સર્વસામાન્ય ધર્મ હોય. પછી જાતિ ઉપર જે અનુલક્ષીને હોય તો એ બ્રાહ્મણો હોય તો એના ધર્મો થોડા અલગ હોય, ક્ષત્રિય હોય તો એના ધર્મ હોય, વૈશ્ય હોય તો વણજ વ્યાપાર, કૃષિ કર્મ એ એના સ્પેશિયલ ધર્મ હોય, એમ ક્ષુદ્રો હોય